કર્મ કોઈને છોડે નહીં, એ કર્મ કોઈને છોડે નહીં ને ભલે હોય ભગવાન. આપણે તો પામર છો. કર્મ કોઈને છોડે નહીં ને ભલે હોય ભગવાન. એ ભીલે બણ માર્યા અને તેથી કૃષ્ણ હતા બલવાન. આયેલો આ કાળ કોઈ દી પાછો વળતો નહીં, એ આયેલો આ કાળ કોઈ દી પાછો વળતો નહીં. પણ કૃપા હોય જો મારા સદગુરુની તો એને નડતો. આ તો આપણને ખબર નહીં એના ડખા સિપા. બાકી બુંદ પડંતા ને લેખ આખો રોલ આખું પિક્ચર ઉતરી ગયેલું છે, પણ આપણને ખબર નહીં. ભજવત છે ખાલી આપણી. જે સમયે જમ થવાનું એમાં કોઈ મિથ્યા નહીં કરી શકે. તો કેટલું જીવ્યા એ મહત્વનું નથી, કેવું જીવ્યા. એક ભાઈ એનો પતિ ગુજરી ગયો અને ગામમાં ખબર પડી કે ફલાણા ભાઈ ગુજરી ગયા. તો ગામની બેનું રોતી રોતી એ ઘેર જાતી હતી. તાર જેનો પતિ ગુજરી ગયો તો ને ભાઈ એની નાની દીકરીને ખોળામાં બેહારી માથામાં જુઓ જોતી હતી. ભાઈ અંદર ખલાસ થઈ ગયા, મરેલા પડ્યા, અને ભાઈ જુઓ જોતી હતી. પેલી ભાઈઓ રોતી રોતી આવીને ભાળીને સમજી કે આપણે તો બહારથી રોતા રોતા આવે છે ને, આ તો કોઈ બે બહાર બેઠી છે. પૂછ્યું બેન આ બધી અમે વાત વાપરી એ ખોટી સાચી કે શું? કે તમારા પતિ ગુજરી જાય વાત મળી છે કે સાચી વાત છે. તો તમે કેમ બાયડામાં બેઠા બેઠા જુઓ છો કે શું કરવું? કે રોવો. અને પેલી બેનો રોતી ને તો કોક આધાર તો જોતો બા. બેનને રોવું હોય તો હમે આધાર જોવે. એટલે કે રો પણ કે શું રોવું? કોક મારે રોવા માટે હમે આધાર તો જોવે ને. એ ભેંસો સારવા જોવો તોય મુકત કે ભગરી ભેંસનો સારનાર કે કશું નહીં કર્યું કે ના ઘોડી ઉપર ચડ્યો વાત કોઈ હું એમ કર કે બોણકી ઘોડીનો ખેલનાર આજે જતો રહ્યો. 5 જણો વચ્ચે બેસતો હોત તોય કર કે પોસમાં પૂજાતો 5 જણ વચ્ચે બેસતો પટલાઈ કરતો આજે ગોમ હુનું થઈ ગયું. તો કે કર્યું છે શું કે આને કર્યું કહેવાય એવું? કે આને જે કર્યું હોય કે પણ કે ના કહેવાય. કે શું કર્યું છે? કે શું એમ કહું કે રોજ 10 પોટલીઓ તોડનાર. રોજ જેલમાં જઈને પોલીસના ધોકા ખાનાર. તમે બધા રોવો છો, મારે તો શાંતિથી છે. રોજ ગરદા પોચામ અને ઢોકળા આઠમ જ ચાલુ હતી કે આટલું પવિત્ર ખોળિયું મળ્યું હોય અને જો આપણે જ્યાં પછી બાજુના પોચ ગોમને ખબર ના હોય તો હું ધક્કો ખાવા આવ્યા. જે શાસ્ત્રો ઉલ્લેખ કરીને કહે છે એ જ સંતો કહે છે, એ જ તમને કોરોના કહી ગયો. કોરોના આવ્યો તો આ બાદ આવ્યો તો ને. હવે વિચાર કરો કોરોના એ શું કીધું આપણને? કોઈ કોઈનું કોઈ હગું તોય ચેડો મિલતા 1 લાખ પગાર હોય
અને સહેજ લેટ આવે તો એની પત્ની કહેતી હોય કે તમે એકચ્યુઅલી મોડા આવો છો ને તે મને ચેન પડતી નહીં. આવો પ્રેમ હોય, આવી અંતરનો ભાવ હોય પતિ પત્નીનો, અને એ ભાઈને કોરોના થયો હોય તો ચી ભાઈ વાયરો નોખવા જઈતી. કોઈનો દીકરો, કોઈનો ભાઈ, કોઈની માં, કોઈનો બાપ, કોઈની પત્ની, કોઈનો પતિ, અરે જવા દો વાત કે તો વિધિ કહી દો અમે મોની લે. એવા પુરુષને કોરોના થયો હોય અને પછી છૂટી ડીશું જાતી હોય તો ખાવી હોય તો ખા, અને સહેજ છોકરો આગો પાછો થાય તેની માં કહેતી હોય કે અહીંયા ના જાય, અહીંયા ના જાય, તારા બાપને કોરોના છે. તોય મિલાય છે બા. પરમાત્માએ તમને ઈશારો કર્યો કે આ દુનિયામાં એવું નથી તમે છોડીને જતા રહો, સંસારમાં રહીને મોજ કરો બા. આ મુખમાં જીભ છે ને, તમે જે કોઈ ખાશો ને એનો સ્વાદ તો જીભ જ ચાખે છે, અને સોટે છે દોતા ને જીભને કોઈ સોટતું છતાંય આનંદ જીભ કરે છે. એમાં સંસારમાં રહીને મોજ કરો, પણ મારા પ્રણાનો આ મારું મારું કરશો ને તો મહાભારત તમને ખબર છે કે મારા તો મહાભારત થઈ ગયું અને તારામાં રામાયણ થઈ ગયું.